સમાચારોમાં આગળ વાત કરીશું જામનગરની તો જામનગર નજીક સુવર્ણા ગામની સીમમાં એરફોર્સની તાલીમ માટે બે પાયલોટ સાથે ઉડેલું જેગુઆર ફ્લાઇટર પ્લેન ક્રેશ થયું હતું। વિમાનના ટુકડા દૂર દૂર સુધી પડ્યા હતા। અકસ્માત બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા। અકસ્માતમાં એક પાયલોટનું સારવાર દરમિયાન કરુણ મોત થયું છે। જામનગર નજીક સુવર્ણા ગામની સીમમાં એરફોર્સની તાલીમ માટે જેગુઆર ફાઇટર પ્લેન ઉડ્યું હતું, જેમાં બે પાયલોટ સવાર હતા। આ પ્લેન ક્રેશ થતા પ્લેનના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। અકસ્માત સર્જતા એકાએક પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થઈને અગનગોળામાં ફેરવાઈ ગયું હતું। બે પાયલોટને ફાઇટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી નીકાળવાનો પણ સમય મળ્યો ન હતો। અકસ્માતમાં તાલીમી પાયલોટનું મોત નીપજ્યું હતું અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે। જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતા અહીંયા આવેલા છે। એમને પગમાં ઇન્જુરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે। સીટી સ્કેન ને એ બધા હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી। અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે। એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે। જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે। અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર 108 મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે। આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, સિવિલિયન જાનહાનિ એક પણ નથી। એક પાયલોટ અંગે એરફોર્સ ઓથોરિટી કન્ફર્મ કરે છે કે એમણે ઇજેક્ટ કર્યું છે કે પ્લેનમાં છે એ અંગે હજુ કન્ફર્મેશન એરફોર્સ ઓથોરિટી